રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નથી. આકાશ મોટે ભાગે સાફ રહેશે. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીની ખરીદી. પતંગની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. ઓપરેશન સિંદૂર કાર્ટૂન કેરેક્ટરના પતંગોની બોલબાલા છે. સુરતના બજારમાં પતંગ દોરીની ખરીદી માટે ભીડ ઉમટી પડી. ડગરવાડમાં પતંગ બજારમાં લોકોની ભીડ જોવા મળી. પોલીસ દ્વારા ખિસ્સા કાતરુથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી. ઉત્તરાયણ પહેલા પતંગ અને દોરીના ભાવમાં વધારો. પતંગ અને દોરીના ભાવમાં 20% સુધીનો વધારો જોવા મળ્યો. સુરતી માંજો અને બરેલીની બજારમાં બોલબાલા. બરેલીની દોરીની બજારમાં સૌથી વધુ ડિમાન્ડ. 5000 વાળ દોરીનો ભાવ ₹1400 પહોંચ્યો. 10000 વાળ દોરીનો ભાવ ₹2800 પહોંચ્યો છે. સ્ટીલની ફિરકીનો ભાવ ₹100 થયો. કાચ પીવડાવવાનો ભાવ 200 થી 300. સામાન્ય પતંગની કોળી ₹130 થી 150 થઈ. કાગળની બાજ ઢાલની પતંગમાં ભારે વધારો થયો છે. એએમસી આરોગ્ય વિભાગની કાર્યવાહી. અખાદ્ય પદાર્થ અને ગંદકીના કારણે નિકોલના દાસ ખમણને સીલ કરવામાં આવ્યું. ઉત્તરાયણને ધ્યાનમાં રાખી એએમસીએ ચેકિંગ કર્યું હતું. વડોદરામાં નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન. તિરંગાની સાથે ઓપરેશન સિંદૂરની પતંગ ચગી. વિવિધ મેસેજ સાથે પતંગબાજો જોવા મળ્યા. અમદાવાદમાં સીએમના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ. થલતેજના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની સીએમએ મુલાકાત કરી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન. પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ વ્યવસ્થા. 20 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કરુણા અભિયાન ચાલશે. 14-15 જાન્યુઆરીએ પક્ષીઓના ઇમરજન્સી કેસો વધી શકે છે. રાજ્યભરમાં 86 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રહેશે તૈનાત. 31 જિલ્લામાં 37 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ખાસ તૈયારી. ઘાયલ પશુ પક્ષીઓની મદદ માટે 1962 નંબરને જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ઉત્તરાયણને લઈ ઊંધિયું જલેબીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી ચેકિંગની કામગીરી કરવામાં આવી. સેમ્પલિંગનો રિપોર્ટ અઠવાડિયા પછી આવતો હોય છે. સુરતમાં ઉત્તરાયણના દિવસે તમામ બીઆરટીએસ બસ નહીં દોડે. 15મીએ બીઆરટીએસ બસ સેવામાં 70% જેટલો કાપ મુકાયો. કોરિડોરમાં લોકો પતંગ ચગાવતા હોવાથી નિર્ણય લેવાયો છે. લોકો પતંગ લૂંટવા પણ દોડતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ પર અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ સ્વાભિમાન યાત્રા શરૂ કરાવી. શિવાલય તોડવાવાળાનું કોઈ નામો નિશાન નથી. ગગનચુંબી સોમનાથ મંદિર આજે પણ છે. અમિત શાહે કહ્યું કે 16 વાર તૂટ્યા પછી પણ આજે સોમનાથ મહાદેવ ઊભું છે. વિરાસત અને વિકાસને સાબિત કરી રહી છે સરકાર. આખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. એન્ટીબાયોટિક દવાને લઈ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એન્ટીબાયોટિક દવાઓનો ખોટો ઉપયોગ મોટો ખતરો. એન્ટીબાયોટિક સામે આપણે પ્રતિકારક ક્ષમતાઓ ગુમાવી. અમિત શાહે કહ્યું કે એન્ટીબાયોટિકનો અંડર, ઓવર અને મિસ યુઝ થઈ રહ્યો છે. આવનારા સમય અને પેઢીઓ માટે આ મોટો ખતરો. માતાના પેટમાં રહેલા બાળકને પણ તેની અસર થાય છે. ગાંધીનગરના પેથાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હાઈટેક લેબનું ભૂમિપૂજન. પુણે બાદ ભારતની બીજી આધુનિક લેબ બનશે. ગુજરાતની પ્રથમ અદ્યતન ટેકનોલોજીથી લેબ સજ્જ છે. રોગચાળા જેવી સ્થિતિમાં ઝડપી સંશોધન કરી શકાશે. વિશ્વભરમાં આ પ્રકારની 60 કાર્યરત લેબ છે. અમિત શાહે કહ્યું, વિકાસના નવા યુગની શરૂઆત. અમિત શાહે કહ્યું કે સેન્ટર સ્વાસ્થ્ય ક્ષેત્રે સુરક્ષાનું કવચ બનશે. પહેલી લેબ હશે જેનું નિર્માણ રાજ્ય સરકાર કરશે. 362 કરોડના ખર્ચે તૈયાર કરાઈ રહી છે લેબ.
અમિત શાહના હસ્તે માણસામાં 267 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. અમિત શાહે કહ્યું કે જે ગામમાં મોટો થયો ત્યાં વિકાસની ભેટ મારા માટે યાદગાર દિવસ. અમિત શાહે કહ્યું કે વર્ષ 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માણસાના સ્પોર્ટ્સ સંકુલમાં તૈયાર થયેલી દીકરી ઓલિમ્પિકમાં રમવી જોઈએ. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પર ફી વધારાનો બોજો છે. વિદ્યાર્થીઓ પર સરેરાશ 178% ફીનો વધારો છે. વિદ્યાર્થીઓને અંદાજે 317% જેટલો ફી વધારો વેઠવો પડે છે. બીએમાં વિદ્યાર્થીઓ માટે 5,000 ફી રાખવામાં આવી. બહેનો માટે 1200થી વધારી 5,000 ફી કરી દેવાઈ છે. અમુક અભ્યાસક્રમોમાં 125% ફી વધારો કરાયો. દીકરીઓને શિક્ષણથી વંચિત રાખવાનો કારસો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ લેટ થતાં મુસાફરો અટવાયા. મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી. વાવ-થરાદમાં અનાજનો જથ્થો પકડાવાના કેસમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. અનાજના જથ્થા મામલે કાર્યવાહી ન થતા રોષ ભભૂક્યો. સાંસદ ગનીબેન ઠાકોરે પણ ગ્રામજનોની પડખે ઉભા રહ્યા. બનાસકાંઠાના દાંતામાં એબેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પર ધર્મ પરિવર્તનના આક્ષેપો છે. એનએસયુઆઈએ દાંતા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું. ધર્મ પરિવર્તન બંધ કરાવવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે. થરાદમાં મનરેગાને લઈને કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર. સર્કિટ હાઉસ બહાર કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. રેફરલ ખાતે 4 રસ્તા પર કોંગ્રેસે ચક્કાજામ કર્યો. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાનો કૃષિમંત્રીને પત્ર. ટેકાના ભાવે મગફળીના પૈસા ખેડૂતોને ન મળ્યાની રજૂઆત કરી. 7 દિવસમાં રૂપિયા મળી જશે તેવો પાલ આંબલિયાનો વાયદો હતો. વડોદરામાં એસટી બસ ચાલકની ગંભીર બેદરકારી જોવા મળી. ચાલુ બસમાં એસટી બસના ડ્રાઈવરની વોટ્સએપ ચેટ. સ્ટેરિંગ પર હાથ મૂકી ચેટમાં એસટી બસ ચાલક મશગુલ જોવા મળ્યો છે. વડોદરા અમદાવાદ રૂટની બસનો વિડીયો વાયરલ. કચ્છના આદિપુરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું. મસ્જિદ સહિત 20 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરાયા. અંદાજે 4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. હોસ્પિટલની બેદરકારીથી યુવકનો જીવ જોખમમાં મુકાયો. ખેડાના વસોની વેદ હોસ્પિટલ પર દર્દીના પરિવારજનોનો આક્ષેપ. ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે ઇન્જેક્શન આપતા ઇન્ફેક્શન થયું. ભાભર તાલુકામાં પાક ધિરાણમાં ગેરરીતિના આક્ષેપ. ખડોસણ સેવા સહકારી મંડળીમાં મૃતકના નામે પાક ધિરાણ ઉપડી જતા તપાસની માંગ ઉઠી છે. પાક ધિરાણ ઉપડી જતા પરિવારજનોની તપાસની માંગ. મંડળીના મંત્રી બેંક કર્મીઓ સામે કૌભાંડના આક્ષેપ. 3 લાખ રકમ ભરવાની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો. મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજૂર તે સવાલ. થરાદના ભોરડુ ગામે ગોગા મહારાજના મંદિરમાં ચોરી થઈ. સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી. તસ્કરો રાત્રિના સમયે તાળા તોડી મંદિરમાં પ્રવેશ્યા. સુરતમાં બિલ્ડરની હત્યામાં કતારગામ પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો. મહિલાના ઝઘડા બાબતે બિલ્ડરની હત્યા કરાઈ. પોલીસે 3માંથી 2 આરોપીઓની ધરપકડ કરી. ગઢડાના ઢસામાં હત્યારા પતિને આજીવન કેદની સજા. પાણીના હોજમાં ડૂબાડીને પત્નીની હત્યા કરી હતી. આસિફ હોનાણીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. 20 ફેબ્રુઆરી 2021માં પત્નીની હત્યા કરી હતી. સુરતમાં હત્યારા શાળા બનાવીનો વરઘોડો નીકળ્યો. ઉત્તરાયણમાં નજીવી બાબતે શાળા બનાવીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. બંનેને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતમાં વચગાળાના જામીન પર ફરાર આરોપી ઝડપાયો. લગ્નના બહાને વચગાળાના જામીન લઈ
ફરાર થયો હતો. પોલીસે ડબલ મર્ડરના આરોપી કુન્ના સવાઈને ઝડપી પાડ્યો. તાપીના ઉચ્છલ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને પગલે ભૂમિપુત્રોમાં ચિંતા વધી. તુવેર અને કઠોળના પાકમાં નુકસાનની ભીતિ. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયા 7.6 ડિગ્રી સાથે ઠંડુગાર. રાજકોટમાં 11.1 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ઠંડી વચ્ચે હવા પ્રદૂષિત બની. વહેલી સવારે સરેરાશ AQI 200 ને પાર પહોંચ્યો. શાંતિગ્રામમાં 257, ગોદરેજ ગાર્ડન સિટીમાં 203 AQI નોંધાયો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેરની અસર. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 થી 6 ડિગ્રી ઘટ્યું. કેટલાક રાજ્યોમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું. પંજાબના ભટિંડામાં 0.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શીત લહેર. બિહાર, ચંદીગઢ, છત્તીસગઢમાં શીત લહેરથી જનજીવન પ્રભાવિત થયું છે. ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી યથાવત. એક દિવસમાં 1100 રૂપિયાનો વધારા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ પણ 1.42 લાખ નોંધાયો છે. ચાંદીનો કિલોનો ભાવ 2.